નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજનો આપણો નવો સવાલ છે ટોપિક નંબર 3.3 માંગ વિધિ. ટોપિક 3.3 ટોપિકનું નામ છે મિત્રો માંગ વિધિ, જેને ઇંગ્લિશની અંદર કહીશું આપણે ડિમાન્ડ ફંક્શન. હવે સૌથી પહેલાં છે તે મિત્રો વિધેય કોને કહેવાય તેની સમજૂતી આપણને આપવામાં આવી છે. બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે. બે અથવા તો બે કરતાં વધારે પરિબળો હોય અને એ બે પરિબળો વચ્ચે અથવા તો બે કરતાં વધારે પરિબળો વચ્ચે જે સંબંધ છે તે મિત્રો એક કારણ અને બીજું પરિબળ અસર હોય, એટલે કે એકમાં ફેરફાર થાય તો તેની અસર બીજા પરિબળ પર થતી હોય તો તેને વિધેય કહેવામાં આવે છે. દાખલા તરીકે માંગ વિધિ. વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્ય-કારણ સંબંધ રજૂ કરે છે. મિત્રો, તમને પહેલા ચેપ્ટરની અંદર પણ છે તે આવી એક આકૃતિ ભણાવી દીધી છે માંગના નિયમવાળી. ફરીથી છે તે એ જ આકૃતિ અને એ જ નિયમ અને એ જ બાબતો અહીંયા આવે છે, તેમ છતાં આપણે સ્પષ્ટ કરીએ છીએ કે માંગ વિધિ છે એ માંગ વિધિની અંદર વસ્તુ કે સેવાની માંગ અને માંગને અસર કરતા પરિબળો, દાખલા તરીકે આવક હોય અને આવક સિવાયના અન્ય પરિબળો હોય, એ તમામ છે. આપણે ગઈકાલે લાસ્ટ વિડીયોની અંદર આ બધું ભણી ગયા મિત્રો કે વસ્તી અને વસ્તીનું વય જૂથ, અવેજી વસ્તુ, પૂરક વસ્તુ, આ બધી બાબતો છે તે વસ્તુ અને સેવાની માંગને અસર કરે છે. તો આ બંને પરિબળો વચ્ચેના કાર્યકારણના સંબંધ, એટલે કે એકમાં ફેરફાર થાય, આવકમાં ફેરફાર થાય તો પણ માંગમાં ફેરફાર થાય, વસ્તીમાં ફેરફાર થાય તો પણ માંગમાં ફેરફાર થાય, અવેજી અસર અને પૂરક અસરની પણ માંગ પર અસર થાય, સંબંધિત વસ્તુઓની કિંમતમાં ફેરફાર થવાથી, તો આ તમામમાં ફેરફાર થાય અને એના લીધે જો માંગમાં ફેરફાર થાય તો તેમની વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવું કહેવાય. વ્યક્તિગત રીતે વસ્તુની માંગ તે વસ્તુની કિંમત અને વ્યક્તિની અભિરુચિ, પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, વસ્તીનું પ્રમાણ વગેરે જેવા પરિબળો ઉપર આધારિત હોય છે. વ્યક્તિનું માંગનું ગાણિતિક વિધેય નીચે પ્રમાણે રજૂ કરી શકાય. મિત્રો, હંમેશા યાદ રાખો કે કોઈ પણ વસ્તુની માંગનો આધાર તે વસ્તુની કિંમત કેટલી છે તેના પર આધાર રાખે, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, એટલે કે વ્યક્તિને વસ્તુ કેટલી પસંદ છે અને કેટલી એ વસ્તુમાં રસ છે, ગમે છે. બીજું, વ્યક્તિની આવક કેટલી છે. વ્યક્તિની આવક વધારે હશે તો તે વસ્તુની માંગ પણ વધારે કરશે અને વ્યક્તિની આવક ઓછી હશે તો માંગ પણ ઓછી કરશે. સંબંધિત વસ્તુની કિંમત અને વસ્તીનું પ્રમાણ, આ તમામ ઉપર વસ્તુની માંગનો આધાર રહેલો છે. હવે આગળ મિત્રો આપણને માંગનું વિધેય છે તે ગાણિતિક સ્વરૂપમાં આપેલું છે. એમાં સૌથી પહેલાં વિધેય ગાણિતિક સ્વરૂપે આપેલું છે તે જુઓ. ડી ઓફ એક્સ, એટલે કે ડિમાન્ડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ પી ઓફ એક્સ, પી ઓફ વાય, પી ઓફ એ ટી વાય યુ. ફરીથી બોલું છું મિત્રો, માંગ વિધેય ગાણિતિક સ્વરૂપમાં આપ્યું છે તે ડી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે ડિમાન્ડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ પી ઓફ એક્સ, પી ઓફ વાય, પી ઓફ એ ટી વાય યુ. હવે મિત્રો, જ્યાં વિધિની અંદર આ જે દરેક આપણને ફંક્શન આપેલા છે એનો મિનિંગ, અર્થ શું થાય તે જોઈએ છે. તો કે જ્યાં ડી ઓફ એક્સ આપેલો છે ત્યાં એક્સ વસ્તુની માંગ, એટલે કે ડિમાન્ડ ફોર એક્સ. ડિમાન્ડ ફોર એક્સ એટલે મિત્રો એક્સ વસ્તુની માંગ. જ્યાં એફ આપેલો છે, એફ એ વિધેય સૂચક સંજ્ઞા છે જેને કહેવાય ફંક્શનલ નોટેટિશન, એટલે કે વિધેય સૂચક સંજ્ઞા દર્શાવે છે. જ્યાં પી ઓફ એક્સ એટલે કે પ્રાઇસ ઓફ એક્સ, એટલે કે એક્સ વસ્તુની કિંમત.
ત્યાર પછી આપ્યું છે મિત્રો પી ઓફ વાય એટલે કે પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ એટલે કે વાય વસ્તુની કિંમત, જેને આવું પણ કહેવાય મિત્રો કે સંબંધિત વસ્તુની કિંમત. પી ઓફ ઈ ત્યાર પછી આપેલું છે મિત્રો પી ઓફ ઈ એટલે કે એક્સપેક્ટેશન રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસ એટલે કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. ત્યાર પછી આપેલું છે ટી એટલે કે કન્ઝ્યુમર્સ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ એટલે કે ગ્રાહકની અભિરુચિ અને પસંદગી. ત્યાર પછી આપ્યું છે મિત્રો વાય એટલે કે કન્ઝ્યુમર્સ ઇન્કમ, જેને કહેવાય ગ્રાહકની આવક. ત્યાર પછી આપ્યું છે મિત્રો યુ એટલે કે અધર ફેક્ટર્સ એટલે કે અન્ય પરિબળો. આમ મિત્રો આપણને માંગ વિધેય અને માંગ વિધેયના દરેક જે આપણને લેટર આપેલા છે એનો અર્થ શું થાય તે આપણે સમજાવવો પડે, અને આ સવાલ આપણને 2 માર્કની અંદર પૂછી શકાય કે માંગ વિધેય સમજાવો. હવે આપેલું છે અર્થશાસ્ત્રમાં ઘણા હેતુઓ માટે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ તારવવામાં આવે છે. અર્થશાસ્ત્રની અંદર મિત્રો ઘણી બધી બાબતો એવી છે કે જેમના માટે વસ્તુની કિંમત અને એની માંગ બંને વચ્ચે કેવો સંબંધ છે તે સમજવામાં આવે છે. જેમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો જેવા કે સંબંધિત વસ્તુની કિંમત, અપેક્ષિત કિંમત, ગ્રાહકની અભિરુચિ, પસંદગી, વ્યક્તિની આવક અને અન્ય પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે છે. એટલે કે મિત્રો વસ્તુની કિંમત સિવાયના માંગને અસર કરતા અન્ય તમામ પરિબળો છે એ તમામ પરિબળો સંબંધિત વસ્તુની કિંમત હોય, અપેક્ષિત કિંમત હોય, ગ્રાહકની અભિરુચિ હોય, ગ્રાહકની પસંદગી હોય, તમામ પરિબળો છે એને સ્થિર ધારી લેવામાં આવે છે. એટલે કે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એવું ધારી લેવામાં આવે છે. આગળ છે તે મિત્રો જોઈએ છે આગળનો આપણો નવો સવાલ છે તો એ હતો મિત્રો માંગ વિધિ. હવે આપણો આજનો નવો બીજો સવાલ છે 3.4 માંગનો નિયમ એટલે કે લો ઓફ ડિમાન્ડ. વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એવું કીધું છે મિત્રો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ આ બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે અને એ સંબંધની જે સમજૂતી આપે તે નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર હશે. એટલે કે મિત્રો હાવ સરળ ભાષામાં કહો તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એના લીધે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. આ મિત્રો યાદ રાખજો, આ તમને 1 માર્કની અંદર VSQની અંદર સેક્શન બીની અંદર સવાલમાં પૂછી શકાય કે માંગનો નિયમ કોણે રજૂ કર્યો છે એટલે કે કોણે આપ્યો છે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ નામના અર્થશાસ્ત્રીએ આપેલો છે. હવે જોઈએ છે મિત્રો એ માંગનો નિયમ છે એની સમજૂતી આપતા શું કહે છે તો કે જો અહીંયાથી માંગનો નિયમ શરૂ થાય છે, જો અન્ય પરિબળો યથાવત રહે એટલે કે યથાવત એટલે સ્થિર રહે એટલે કે જો અન્ય પરિબળો એટલે કે વસ્તુની કિંમતને અસર કરતા વસ્તુની માંગને અસર કરતા કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહે અને હવે વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. એટલે કે વસ્તુની અન્ય પરિબળો યથાવત રહે એટલે કે વ્યક્તિની આવક સિવાયના અન્ય પરિબળો સંબંધિત વસ્તુની કિંમત છે, વ્યક્તિની અભિરુચિ, પસંદગી, તમામ પરિબળો સ્થિર રહે એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. અને હવે છે તે મિત્રો વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની માંગનું વિસ્તરણ એટલે વધારો થાય અને વસ્તુની કિંમત વધે તો વસ્તુની માંગનું સંકોચન એટલે ઘટાડો થાય. તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ એટલે કે વિરોધી સંબંધ છે એવું કહેવાય. આને જ મિત્રો માંગનો નિયમ કહેવામાં આવે છે.
વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે. આને મિત્રો માંગનો નિયમ કહેવામાં આવે છે અને વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત એટલે વિરોધાભાસી સંબંધ છે એવું કહી શકાય. આ તો મિત્રો સૌથી પહેલા નિયમ. હવે મિત્રો આપણને આપેલી છે ધારણાઓ. કોઈ પણ અર્થશાસ્ત્રની અંદર મિત્રો આવો એક સિદ્ધાંત અને નિયમ પૂર્વ શરત અને પૂર્વ ધારણા છે કે કોઈ પણ નિયમ છે એ આપતા પહેલાં કે રજૂ કરતા પહેલાં કે સમજાવતા પહેલાં કેટલીક ધારણાઓ છે તે કરવામાં આવે છે અને ધારણાઓને આધીન રહીને જ એ નિયમ છે તે સાચો સાબિત થાય છે. તો જોઈએ છે ધારણાઓ આપેલી છે. વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતો નિયમ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે. મિત્રો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તે આપણને આ નિયમ દર્શાવે છે, પરંતુ આ નિયમ એ સમજાવતા પહેલાં કેટલીક ધારણાઓ કરવામાં આવી છે અને આ નિયમમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળોને સ્થિર ધારી લેવામાં આવ્યા છે. તો એની કેટલીક ધારણાઓ છે, એટલે કે મિત્રો પહેલાં ઉપર હતું એ જ આપણને અહીંયા આપવામાં આવ્યું છે કે માંગને અસર કરતા કિંમત સિવાયના બાકીના તમામ પરિબળો તે સ્થિર છે તેવું કહેવામાં આવ્યું છે. સૌથી પહેલી ધારણા આપી છે મિત્રો આપણને કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહેશે. એટલે કે ગ્રાહકોની અભિરુચિ એટલે કે જે બાબતોમાં રસ છે તે અને જેને પસંદ કરે છે તે સ્થિર રહેશે, એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. બીજી ધારણા કીધી છે ગ્રાહકોની આવક સ્થિર છે, એટલે કે ગ્રાહકોની આવકમાં પણ કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થતો નથી. ત્રીજી ધારણા અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર રહેશે, એટલે કે મિત્રો જે વસ્તુ માટે નિયમ લાગુ પાડવામાં આવે એની અવેજી અને એની પૂરક વસ્તુ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી અવેજી અને પૂરક વસ્તુની કિંમત પણ સ્થિર રહેશે, એટલે કે કિંમતમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ચોથી ધારણા છે મિત્રો ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી, એટલે કે મિત્રો ભવિષ્યમાંથી ચીજવસ્તુ કે સેવાના ભાવ વધશે કે ઘટશે એના માટેના પણ કોઈ પણ પ્રકારના અંદાજો કરવામાં આવતા નથી. આગળ કીધું છે પાંચમું મિત્રો વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે, એટલે કે વસ્તીમાં પણ કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થતો નથી. આ મિત્રો તમે જોઈ શકો છો કે આ ધારણાઓ જે કરવામાં આવી છે તે તમામ ધારણાઓ છે, પરંતુ એ તમામ ધારણાઓ ખોટી છે. ક્યારેય વ્યક્તિની પસંદગી એક વસ્તુ બાબતોની ન રહે, ક્યારેય વ્યક્તિની આવક પણ એક સરખી જ ન રહે, ક્યારેય દેશની વસ્તી પણ મિત્રો સ્થિર ન રહે. આ હું બોલ્યો એટલા સમયગાળામાં દેશની વસ્તી હજારો અને લાખોની સંખ્યામાં વધી ગઈ, કેમ કે દર વર્ષે આપણા દેશની અંદર 1.25 કરોડ જેટલા છે તે બાળકો જન્મ લેશે, એટલે 1.25 કરોડની વસ્તીમાં વધારો થાય છે. ત્યાર પછી આગળનો ટોપિક છે મિત્રો 3.4.2, એટલે કે માંગના નિયમની સમજૂતી આપી છે આપણને. માંગના નિયમની સમજૂતી માંગની અનુસૂચિ, આકૃતિ અને વિશ્લેષણ પર આધારિત છે, જે નીચે મુજબ છે. એટલે કે મિત્રો હવે જે આપણને માંગના નિયમની સમજૂતી આપી છે તે જોઈએ છે. સૌથી પહેલાં આપ્યું છે આપણને માંગની અનુસૂચિ, એટલે કે મિત્રો કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમો ખરીદવાની તૈયારી કરે છે તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો કોઈ પણ એક ગ્રાહક હોય, કોઈ એક વ્યક્તિ હોય, એ કોઈ એક ચોક્કસ સમયે વસ્તુની જુદી જુદી કિંમત હોય તો એ જુદી જુદી કિંમતે કેટલા વસ્તુના એકમો ખરીદશે, એટલે કે કેટલી વસ્તુ ખરીદવા તૈયાર થશે તે આપણને માંગની અનુસૂચિ દ્વારા સમજાવવામાં આવે છે અને એ જે તૈયાર થઈ હોય એને જ મિત્રો માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. અહીંયા આપણને એક કાલ્પનિક અનુસૂચિ છે તે આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું આપ્યું છે મિત્રો દૂધની કિંમત રૂપિયામાં અને બીજું આપ્યું છે દૂધની માંગ લીટરમાં. જ્યારે દૂધની કિંમત છે તે મિત્રો 50 રૂપિયા હતી ત્યારે દૂધની માંગ 1 લીટર હતી.
હવે મિત્રો પહેલી બાબત યાદ રાખજો કે જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જશે તેમ તેમ માંગ વધતી જશે. જો વસ્તુની કિંમત એટલે કે દૂધની કિંમત 50 રૂપિયાથી ઘટીને 40 રૂપિયા થઈ એટલે દૂધની માંગ 1 લીટરથી વધીને કેટલી થઈ મિત્રો? 2 લીટર જેટલી થાય છે. એટલે કે દૂધની કિંમત ઘટી તેમ દૂધની માંગ વધી. હજી મિત્રો દૂધની કિંમત 40 રૂપિયાથી ઘટીને કેટલી થાય છે? 30 રૂપિયા થાય છે. ત્યારે દૂધની માંગ 2 લીટરથી વધીને 3 લીટર જેટલી થાય છે. એ જ રીતે દૂધની કિંમત ઘટીને 20 રૂપિયા થાય છે ત્યારે દૂધની માંગ વધીને 3 લીટરથી 4 લીટર જેટલી થાય છે. અને દૂધની કિંમત ઘટીને 10 રૂપિયા થાય છે ત્યારે દૂધની માંગ વધીને 5 લીટર છે તે થાય છે. અહીંયા અનુસૂચિની અંદર મિત્રો એ બાબતની સમજૂતી આપવામાં આવી છે કે જેમ જેમ દૂધની કિંમત ઘટતી જાય છે 50થી 10 રૂપિયા થાય છે તેમ તેમ દૂધની માંગમાં વધારો થાય છે, જે 1 લીટરથી વધીને 5 લીટર થાય છે, જે આપણને આ કોષ્ટકની અંદર જોઈ શકીએ છીએ. હવે મિત્રો આપણે એ જ અનુસૂચિની આકૃતિ દોરવાની હોય છે, જે તમને આની પહેલાં પણ શીખવાડી દીધું છે. તો 2 પરિબળો આપેલા છે, એમાં આપણે 2 ધરી દોરવાની છે, OX આડી ધરી અને OX ઊભી ધરી. દૂધની જે માંગ છે ને મિત્રો આડી ધરી પર દર્શાવીશું. દૂધની માંગ લીટરમાં જે આપણને આપેલી છે તેનો મિત્રો કોઈ ચોક્કસ માપ લઈ લેવું તમારી અનુકૂળતા પ્રમાણે. 1 સ્કેલ માપ એટલે કે 1 સેન્ટીમીટર અથવા તો 2 સેન્ટીમીટર. તો અહીંયા મિત્રો સ્કેલ માપ છે તે લઈ પ્રમાણે OX ધરી પર દૂધની માંગ દર્શાવેલી છે. જો 1, 2, 3, 4, 5 અને 6. અને OY ઊભી ધરી પર દૂધની કિંમત રૂપિયામાં દર્શાવી છે 10, 20, 30, 40, 50 અને 60. હવે આપણે મિત્રો તમને આ સમજાવી દીધેલું છે. આ જ આકૃતિ પહેલા જ પાઠની અંદર ફરીથી થોડું ઝડપથી સમજાવું છું, વધારે સમય નથી લેતો. જ્યારે અનુસૂચિમાં જો દૂધની કિંમત કેટલી હતી? 50 રૂપિયા. ત્યારે દૂધની માંગ કેટલી હતી? 1 લીટર. તો એ જ બાબત આપણે OX અને OY ધરી પર જોવાની છે. તો કે દૂધની કિંમત 50 રૂપિયા OY ધરી પર જુઓ અને તે પ્રમાણે 1 લીટર OX ધરી પર છે તે એક ક્યાં આપેલું છે ત્યાં જો. આડી અને ઊભી મિત્રો સ્કેલ રાખો, જ્યાં બંને સરખા થાય ત્યાં એક પોઈન્ટ દોરો. ત્યાર પછી મિત્રો એ જ રીતે બધાની અંદર કરવાનું છે. વસ્તુની કિંમત 50થી ઘટીને 40 થઈ તો 40 આપણને આકૃતિમાં OY ધરી પર છે તે 50થી નીચે આપેલા છે અને OX ધરી પર આપણે દૂધની માંગ 2 લીટર ગોતવાની છે, શોધવાની છે. તો અહીંયા આપેલી છે મિત્રો. તો આડીને ઊભી સ્કેલ રાખો અને બંનેનો એક ટોપિક પોઈન્ટ આપો, એક મીંડું દોરો, ટોપિક દોરો અને ત્યાં છે તે મિત્રો ABCD એવું બિંદુનું નામ આપી દો. ત્યાર પછી છે તે મિત્રો એ જ રીતે 30, 20 અને 10 આ જ રીતે આગળ કરતા જાઓ. તો 30 પણ આપણને OY ધરી પર આપી છે. 30 છે તે માંગ કેટલી હતી? દૂધની 3 લીટર. તો OX ધરી પર જુઓ 3 લીટર. હવે એ બંનેને આડીને ઊભી સ્કેલ રાખીને જ્યાં સરખા થાય ત્યાં મિત્રો એક પોઈન્ટ બનાવો. તે જ રીતે 20 અને 10 થાય તે રીતે પોઈન્ટ બનાવતા જાઓ. આ રીતે મિત્રો પોઈન્ટ આપી દીધા બનાવ્યા પછી એ બંને પોઈન્ટોને આપણે શું કરી દેવાના છે? ઉપરથી નીચે સુધીના તમામ પોઈન્ટને જોડી દેવાના છે. અને જોડ્યા પછી છે તે મિત્રો આપણી આકૃતિ તૈયાર થશે. એને DD રેખા નામ આપો. DD એટલે મિત્રો કે એને D ફોર ડિમાન્ડ એટલે માંગ રેખા દોરી છે એટલા માટે. અને એ દરેક પોઈન્ટને મિત્રો ઉપરથી નીચે સુધી ABCDE એવા જુદા જુદા પોઈન્ટને નામ પણ આપવામાં આવ્યા છે. અને આ જે આકૃતિ તૈયાર થઈ તે મિત્રો માંગના નિયમની અનુસૂચિના આધારે આકૃતિ તૈયાર થઈ છે. હવે મિત્રો આકૃતિની સમજૂતી જોઈ લઈએ છે. જોતા જાજો. આકૃતિમાં X ધરી પર દૂધની માંગ લીટરમાં દર્શાવવામાં આવી છે. OX ધરી પર જો મિત્રો દૂધની માંગ લીટરમાં આપેલી છે અને OY ધરી પર દૂધની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે. OY ધરી પર જો મિત્રો દૂધની કિંમત રૂપિયામાં આપેલી છે. અનુસૂચિ મુજબ આકૃતિ દોરીએ તો બિંદુઓ ABCDE આપણને મળે છે. મિત્રો આપણને જે અહીંયા આ કોષ્ટક આપેલું હતું એ કોષ્ટક પ્રમાણે આકૃતિઓ દોરીએ તો ABCDE એવા બિંદુઓ પ્રમાણે આપણને આકૃતિ પ્રાપ્ત થશે, જે જુદી જુદી કિંમતે દૂધની માંગ જુદી જુદી લીટરમાં દર્શાવવામાં આવી છે. અને એ બધા જ ABCDE બિંદુઓને જોડી દઈએ અને એને જોડતા જે મિત્રો રેખા તૈયાર થાય તેને માંગ રેખા કહેવામાં આવે છે, જેને DD રેખા એવું નામ પણ આપવામાં આવ્યું છે. ત્યાર પછી કીધું છે મિત્રો આકૃતિમાં
એ બિંદુ દર્શાવે છે, આકૃતિ જો મિત્રો, એ બિંદુ દર્શાવે છે કે દૂધની 50 રૂપિયા જ્યારે 1 લીટરની કિંમત હતી ત્યારે દૂધની માંગ 1 લીટર થાય છે. જ્યારે બી બિંદુ દર્શાવે છે કે દૂધની કિંમત જ્યારે 40 રૂપિયા હતી ત્યારે દૂધની માંગ છે તે વધીને 2 લીટર જેટલી થાય છે. એ જ રીતે મિત્રો સી ડી ઈ બિંદુઓ દર્શાવે છે. અને છેલ્લા લાસ્ટ બિંદુ જોઈ લઈએ તો જ્યારે એ બિંદુ દર્શાવે છે કે દૂધની કિંમત 50 રૂપિયાથી ઘટીને પ્રતિ લીટરના 10 રૂપિયા થયા ત્યારે દૂધની માંગ છે તે મિત્રો 1 લીટરથી વધીને 5 લીટર જેટલી થાય છે. આમ આ આકૃતિઓને બિંદુઓ વડે એ બી સી ડી ઈને જોડી દેતા ડીડી રેખા બને છે, જેને માંગ રેખા એવું કહેવામાં આવે છે. જે મિત્રો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરે છે, જેને એવું કહેવાય મિત્રો કે ડીડી માંગ રેખાનો ઢાળ એ ઋણ ઢાળ છે એવું કહેવાય મિત્રો. આ સવાલ આપણને 1 માર્કની અંદર VSQની અંદર પૂછાય કે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે. કેવો હોય છે મિત્રો? ઋણ ઢાળ હોય છે. હવે મિત્રો વિશ્લેષણ સાથે આપેલું છે. તો આ હતી મિત્રો આપણી માંગના નિયમની સમજૂતી. જ્યારે માંગના નિયમની સમજૂતી લખતા હોય ત્યારે તેનું વિશ્લેષણ પણ મિત્રો લખવું જરૂરી છે. તો વિશ્લેષણના આપણને 2 મુદ્દા આપેલા છે. એક આવક અસર અને બીજું આપેલું છે અવેજી અસર. તો જોઈએ છે મિત્રો આવક અસરને સમજૂતી. ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે. એટલે કે મિત્રો આપણને જે નાણાકીય આવક જે પગાર સ્વરૂપે મળે છે એમાં કે કોઈને અન્ય સ્વરૂપે મળતી હોય તો એમાં કોઈ પણ પ્રકારનો વધારો નથી થતો, તે સ્થિર રહે છે. પરંતુ ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે. શેના લીધે વધારો થાય છે? તો કે વસ્તુની કિંમત ઘટે એના લીધે, જેથી ગ્રાહકની આવક વધશે. એટલે કે હવે તે પહેલાં કરતાં વધારે વસ્તુ ખરીદી શકશે. તો મિત્રો સૌથી પહેલાં તો વાસ્તવિક આવક કોને કહેવાય તે જોઈ લો. વસ્તુ કે સેવાના સંદર્ભમાં થતી આવકને વાસ્તવિક આવક કહેવામાં આવે છે. એટલે કે મિત્રો તમારી ને મારી પાસે જે રૂપિયા છે, જે પૈસા છે, એનાથી તમે અને હું કેટલી વસ્તુ ખરીદી શકીશું એના સંદર્ભમાં જે રજૂ થાય તેને વાસ્તવિક આવક કહેવામાં આવે છે. આપણને અહીંયા જે અનુસૂચિ હતી, જે માંગના નિયમની સમજૂતી હતી, એ જ ઉદાહરણ દ્વારા મિત્રો સમજૂતી આપેલી છે, સમજીએ છીએ. દાખલા તરીકે ગ્રાહકની દૂધની ખરીદી માટે 50 રૂપિયા ખર્ચવા તૈયાર છે. કોઈ પણ મિત્રો એક ગ્રાહક છે અને એને દૂધની ખરીદી કરવી છે, પરંતુ એ દૂધની ખરીદી માટે કેટલા રૂપિયા ખર્ચવા તૈયાર છે? 50 રૂપિયા ખર્ચવા તૈયાર છે. ત્યારે જો દૂધની પ્રતિ લીટર કિંમત 50 હોય તો ગ્રાહક માત્ર 1 લીટર દૂધ ખરીદી શકશે. સીધી વસ્તુ છે મિત્રો, 50 રૂપિયા ગ્રાહકો ખર્ચવા તૈયાર છે અને દૂધની 1 લીટરની કિંમત પણ 50 રૂપિયા છે. તો ગ્રાહક કેટલા લીટર દૂધ ખરીદી શકશે? 1 જ લીટર દૂધ છે તે ખરીદી શકશે. પરંતુ હવે કીધું છે જો દૂધની લીટર દીઠ કિંમત છે તે હવે ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય, પરંતુ જો દૂધની પ્રતિ લીટર કિંમત ઘટીને 10 રૂપિયા થાય. હવે મિત્રો 50 રૂપિયાથી ગ્રાહકની છે તે કિંમત ઘટી ગઈ. પહેલાં 50 રૂપિયાનું 1 લીટર દૂધ હતું, હવે એ જ દૂધની કિંમત ઘટીને કેટલી થઈ ગઈ? 10 રૂપિયા થઈ ગઈ છે. તો હવે ગ્રાહક છે તે કેટલા લીટર દૂધ ખરીદી શકશે મિત્રો? 5 લીટર દૂધ ખરીદી શકશે. જો મિત્રો ગ્રાહકની આવક વધી નથી, એના ખર્ચમાં વધારો થયો નથી, કે 50 રૂપિયા જ ખર્ચ કરવાના હતા એ 50 રૂપિયા છે, પરંતુ પેલી જે વસ્તુની કિંમત હતી એ પહેલાં 50 રૂપિયા હતી 1 લીટરની, જે હવે ઘટીને કેટલી થઈ ગઈ? 10 થઈ ગઈ. 50 હતી ત્યારે તે માત્ર 1 જ લીટર દૂધ ખરીદી શકતો હતો, હવે એ જ દૂધની કિંમત 10 રૂપિયા થઈ એટલે 5 લીટર દૂધ ખરીદી શકે છે. આમ મિત્રો કિંમત ઘટવાને કારણે ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થવા પામે છે, જેથી માંગ વધે છે, તેને આવક અસર કહેવામાં આવે છે. એટલે કે મિત્રો વસ્તુની કિંમત ઘટવાને કારણે ગ્રાહકની જે ખરીદ શક્તિ વધે છે અને જેને વાસ્તવિક આવક વધી એમ કહેવાય, જેને આવક અસર તરીકે પણ અર્થશાસ્ત્રની અંદર ઓળખવામાં આવે છે. આ સવાલ પણ મિત્રો તમને 1 માર્કની અંદર સેક્શન બીની અંદર પૂછી શકાય કે આવક અસર એટલે શું?
માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે. એટલે કે મિત્રો, હલકા પ્રકારની વસ્તુઓ હોય એની કિંમત ઘટે તેમ છતાંય તેની માંગમાં વધારો થતો નથી. એને નકારાત્મક આવક અસર કહેવામાં આવે છે. દાખલા તરીકે હલકું અનાજ, દાખલા તરીકે જુવાર, બાજરી વગેરે, એની કિંમત ઘટવા છતાં તેની માંગમાં વધારો થતો નથી, પરંતુ ઘટાડો થાય છે. સીધી વસ્તુ છે મિત્રો, આપણે માંગના નિયમની અંદર ભણી ગયા કે વસ્તુની કિંમત ઘટે તો માંગ વધવી જોઈએ, પરંતુ અહીંયા હલકા પ્રકારની વસ્તુઓની બાબતમાં માંગ છે તેનો નિયમ નકારાત્મક રીતે કામ કરશે. એટલે કે વસ્તુ કે સેવાની કિંમત ઘટી, હલકા પ્રકારની અનાજ, દાખલા તરીકે જુવારની કિંમત ઘટે, જેને આપણે જાર કહીએ છીએ મિત્રો, બાજરીની કિંમત ઘટે તો તેની માંગ વધશે નહીં, પરંતુ એની માંગમાં ઘટાડો થશે. આથી મિત્રો આવક અસર વિશ્લેષણની બીજી અસર છે મિત્રો અવેજી અસર. કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે. સીધી વસ્તુ છે મિત્રો કે કોઈ પણ મૂળ વસ્તુ હોય એ મૂળ વસ્તુની કિંમત ઘટે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુ હોય અવેજી એવી વસ્તુ હોય તો એની ઘટવાને કારણે છે તે કિંમત ઘટવાને કારણે બીજી જે વસ્તુ છે એની છે તે મિત્રો એની સરખામણીમાં તે સસ્તી થશે. જોજો મિત્રો, આ વસ્તુ સસ્તી બનશે, તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે. કેમ કે મૂળ વસ્તુ કેવી બની છે મિત્રો, એની કિંમત ઘટી, મૂળ વસ્તુની કિંમત ઘટી એટલે મૂળ વસ્તુ કેવી બની ગઈ, સસ્તી બની ગઈ. અને અવેજી વસ્તુ એ કેવી બની જશે, મોંઘી બની જશે. કેમ કે અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થયો નથી. એટલે લોકો જે સસ્તી બની એટલે ગ્રાહકની અવેજી વસ્તુની માંગ ઘટાડી દેશે. કેમ કે અવેજી વસ્તુ છે એ મોંઘી બનશે અને મૂળ વસ્તુ સસ્તી બનશે. આને મિત્રો અવેજી અસર કહેવાય. આ સવાલ પણ તમને 1 માર્કની અંદર પૂછાઈ શકે. એક ઉદાહરણ આપેલું છે મિત્રો, ઉદાહરણ દ્વારા સમજીએ તમને સરળતાથી સમજી શકાય. દાખલા તરીકે સાદી એટલે કે ફોર્મલ પેન્ટ અને જીન્સ પેન્ટ. સીધી વસ્તુ છે મિત્રો, સાદી ફોર્મલ પેન્ટના અવેજીમાં જીન્સ પેન્ટ લઈ શકાય અને જીન્સ પેન્ટની અવેજીમાં સાદી ફોર્મલ પેન્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. આ બંને પેન્ટની અવેજી વસ્તુઓ પૈકી જો સાદી પેન્ટની કિંમત ઘટે, કોની કિંમત ઘટે છે મિત્રો, સાદી ફોર્મલ પેન્ટની કિંમત ઘટે, ત્યારે તેની અવેજી જીન્સ પેન્ટની કિંમત સ્થિર રહે. જો જીન્સ પેન્ટની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી, ફેરફાર કોની કિંમતમાં થયો, સાદી ફોર્મલ પેન્ટની કિંમતમાં, તો ગ્રાહકને બંને પેન્ટ વચ્ચેની કિંમતની સરખામણી કરતાં સાદી પેન્ટ સસ્તી લાગે છે. સીધી વસ્તુ છે મિત્રો, જીન્સના પેન્ટની કિંમતમાં ઘટાડો નથી થયો અને સાદી ફોર્મલ પેન્ટની કિંમતમાં ઘટાડો થયો છે, એટલે સાદી ફોર્મલ પેન્ટ સસ્તી થઈ, જીન્સની પેન્ટ મોંઘી થઈ, એટલે લોકો સાદી ફોર્મલ પેન્ટની માંગ વધારશે અને જીન્સના પેન્ટની માંગ ઘટાડે છે. આને મિત્રો અવેજી અસર કહેવામાં આવે છે. તો આની સાથે જ મિત્રો આપણો આજના આ 2 નાનકડા સવાલો, એક માંગ વિધેય અને અર્થશાસ્ત્રની અંદર સૌથી અગત્યનો સવાલ કહી શકાય તેવો માંગનો નિયમ, એ આપણો અહીંયા સંપૂર્ણપણે પૂરો થાય છે. એની અનુસૂચિ, આકૃતિ, સમજૂતી, વિશ્લેષણ, તમામ બાબતો. તો આની સાથે જ અહીંયા આપણે અટકીએ છીએ મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.